गुड मॉर्निंग, जय श्री कृष्ण। स्वागत है नवा ब्लॉग में। तो जो वागी गया है 8:30 અને અમારે જવાનું છે ગામમાં જમવા। બ્રાહ્મણ જમાડે છે મારા મોટા બાપાની, મારા પપ્પાના મોટીમાં હતા ને એને હરાદમાં ભેરવે છે અને બ્રાહ્મણ જમાડે। તો અહીંયા જમવા જવાનું છે। તો જો જયદીપ ગાડી લઈને વાટ જોવે, મોડું થઈ ગયું અને મારી મમ્મીને એને જો ભેહું દોવાનું ને એવું હાલે છે, દૂધનું કરે અને હાલો તો જાય। અને મારે જ કટલેરી દેવા જવાનું છે ગામ, એ કામ ભેગું થઈ જાય તો આમથી તો નહીં દેખાતું। જયદીપભાઈ છે ને વાટ જોઈ।
હાલો તો વાગી ગયા છે 12:30 અને જો લાડવા ખાઈને આવતા રહ્યા અમે ને માધવ ને અને એના નીતામાં શું કરતા હતા નીતામાં પૈસા એવા લાગે કવરમાં દેખાય દીકરીને તો આવે જ ને કવરમાં રાખી દીધા હતા અમારા વહુના કઈ માન નહીં હા તે દીકરીને દેવાનો હોય તમારા માવતરને ન્યાય મન જડે એવું નહીં તમારા માવતરને ન્યાય મન જડે હા માવતરમાં દીકરીઓ લઈ જાય અને મોહારમાં જઈએ એમ કે ભાણેજીનો હક થાય તો આપણે થાવ વધારામાં થઈ ગયું ભાઈ માન ઘટી ગયું ગોપી મારતી નહીં હો. ઘણા બધા સીતાફળ આવ્યા. હાલો તો જો વાગી ગયા છે 4:30 અને ઉઠીને માધવભાઈ પીધું ચા દૂધ અને મેં ચા પી લીધો અને જો માધવ ઈચકે છે અને નીતામાં ની ગયા છે ગામમાં મારી મમ્મીની મોઢે ગયા ગામમાં અને પછી અટાણે કોઈ હે નહીં હું ને માધવ બે સાઈ ફૂઈ ભત્રીજો જો બેઠા અને અસલ ઠંડી ઠંડી હવા આવે આજ તો વરસાદ આવ્યો નથી હવે શું થાય આમ આદરતા થાય છે હવે આવે કે ના આવે કંઈ નક્કી ના કહેવાય વરસાદનું કંઈ ખાબકી પડે એવું હાલે છે અને આજ લાડવા ખાધા ને જરાક નીંદર આવી ગઈ હતી કામ તો ઘેન ચડી ગયું હતું લાડવાનું તો ઉઠી ગયા અને હાલો હવે આપણે આ સાથે આ વ્લોગને એન્ડ કરી દઈએ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.